ઊંઘ્યા પછી બી તમને ચીડિયાપણું રહ્યા કરે. ઊંઘ્યા પછી બી તમારું કન્સન્ટ્રેશન અને અટેન્શન જો તમે કામ કરવા માંગતા હોય આ ના રહે. બીજું, ઊંઘ્યા પછી બી તમારો બ્લડ પ્રેશર જો નોર્મલ ન થતો હોય કે હું સૂઈ જાઉં છું 9 વાગ્યા પણ સવારે 3 વાગ્યા ઉઠી જાઉં પછી ઊંઘ જ નથી આવતી. 3 કલાક સૂએ છે, 2 કલાક સૂએ છે, તો પછી તમે કેટલી બી કોશિશ કરો ઊંઘ નહીં આવે. ઊંઘ આવે છે પણ ઊંઘમાં હું ચાલુ છું. ઊંઘમાં ભયાનક સપનાઓ આવે. પછી ઘણાને ભવિષ્ય દેખાવનાર સપના આવે. સૂતી વખત પગ આમ હલાવે. અચ્છા, રેસ્ટલેસ લેગ સિન્ડ્રોમ કહેવાય. બરોબર. ચાલો, હું ભલે આ સવાલથી ડૉક્ટર ગોયલનું નુકસાન થાય, બધા પેશન્ટ સારા થઈ જશે, પણ છતાંય તમને બતાવું મિત્રો. મિત્રો નમસ્કાર. મિત્રો, ગુજરાત વિશ્વકોશમાં આપનું સ્વાગત અને આજના આપણા અતિથિનું પણ સ્વાગત કરીએ. આજે આપણી સાથે છે ડૉક્ટર વિનોદ ગોયલ. ડૉક્ટર વિનોદભાઈ, આપને નમસ્કાર. ડૉક્ટર વિનોદ ગોયલ છે મિત્રો, એ સાયકેટ્રિસ્ટ છે, એટલે કે માનસિક રોગોના નિષ્ણાત છે. ઇન્ડિયન સ્લીપ ડિસઓર્ડર એસોસિએશન છે તેના તેઓ ફાઉન્ડર પ્રેસિડેન્ટ છે. અને આપણે આજે એમની સાથે વાત કરવાની છે આપણી ઊંઘને લગતી સમસ્યાઓ વિશે. સાહેબ, આપનું સ્વાગત. સાહેબ, આપણે જ્યારે ઊંઘની વાત આપણે કરીએ ત્યારે આપણા જીવનના અમુક કલાકો, રોજના અમુક કલાકો આપણે ઊંઘતા હોઈએ અને ઊંઘ આપણા જીવનનો એક હિસ્સો છે એવું આપણે કહી શકીએ. આપણી પાસે ઉદાહરણ છે કુંભકર્ણનું, કે જે 6 મહિના ઊંઘતો હતો અને પછી એને જગાડવો પડતો હતો અને એ કામ કરવા માટે તૈયાર થઈ જતો હતો. અને પણ અત્યારે આપણામાંના ઘણા લોકો, એ વયજૂથ અલગ અલગ હોઈ શકે, એ યુવાન પણ હોઈ શકે અને વડીલો પણ હોઈ શકે, મહિલાઓ પણ હોઈ શકે અને પુરુષો પણ હોઈ શકે. દરેક વ્યક્તિ એવું કહેતું હોય છે કે અમને ઊંઘની સમસ્યાઓ છે. તો આપણે આજે ઊંઘની સમસ્યા વિશે વાત થોડી કરવાની છે. તો સૌપ્રથમ તો ઊંઘની આપણા સ્વાસ્થ્ય પર અસર શું હોય છે, શારીરિક અને માનસિક બંને સ્વાસ્થ્યની વાત આપણે કરીએ. બહુ સરસ સવાલ છે તમારો. ઊંઘ, પહેલાં તો ઊંઘની આપણે ચર્ચા કરી લઈએ. આધુનિક મનોવિજ્ઞાન એવું કહે છે કે ઊંઘ આવવું એક લક્ષણ છે. બરોબર. અને ઊંઘ આવવું એટલે જેમ ગાડીને ગેરેજમાં મોકલવું. જી. આ એક સિમ્પલ ભાષામાં જો આપણે સમજીએ તો જ્યારે માણસ મગજ થાકી જાય, બરોબર. અને મગજ થાકી જાય એટલે મગજમાં જેટલા રસાયણો છે, ઘરમાં જેટલું રાશન છે, આ પૂરું થઈ જાય તો આપણે આરામ કરીને પહેલાં બજાર લેવા જવું પડે. બરોબર. આ જ વસ્તુ ઊંઘમાં થાય છે કે જો તમારો આખો દિવસનું કેટલું ટેન્શન છે, કેટલું તમે લીધું છે, કેટલું રાશન વાપરાયું છે, પૂરો થઈ ગયો હોય તો આની મેતે તમને ઊંઘ આવી જશે. બરોબર. જરૂરથી નહીં પડે. અને હવે બીજો સવાલ આવે, કેટલા કલાક ઊંઘ? જી. તો જેટલા કલાકમાં તમારો રાશનનો વાપસ ભરપાવ થઈ જાય, 25 કિલો ખતમ થઈ ગયો, 25 કિલો આવી ગયો, તો ફટાકથી તમે ફ્રેશ થઈ જશો, ઉઠશો અને પછી કામમાં લાગી જશો. બરોબર. પછી આ વપરાશે અને પછી તો ઘણી વખત તમે જુઓ કે આપના વડાપ્રધાન 3 કલાક સૂવે છે, 2 કલાક સૂવે છે. તમે બી એવા જ છો કે તમને બી જ્યારે નાના હતા તો ખબર છે 2 કલાકમાં જ ઉઠી જતા હતા. તો આનો મતલબ તમારો મગજ ટેન્શન નહોતો રાખતો. બરોબર. અને જેમ જેમ રાખતો ગયો એમ રિક્વાયરમેન્ટ વધતી ગઈ. અને આ બજારમાંથી લાવવામાં, આ દૂર સામાન મળે ને આ મળે, ભેગું કરવામાં ટાઈમ લાગ્યો. આને કહેવાય છે ઊંઘ. બરોબર. ઊંઘની સમસ્યા. બરોબર. અને 8 કલાક પછી બી પૂરો સામાન નહીં મળ્યો તો ઘણાને એવું લાગે ઊંઘ્યા પછી બી આ ફ્રેશ નથી લાગતો, જી. મન નથી લાગતું, ઉઠવાનું મન નથી થતું, ફરી સૂઈ જાય છે. તો આનો સીધો સાદો એક્ઝામ્પલ છે રવિવાર. જ્યારે તમે ઉઠો છો તો તમે જો આ 7 દિવસનો થાક જ્યારે નીકળે છે તો ઉઠીને ફરી સૂઈ જવાનું મન થાય. જી. જ્યાં સુધી પૂરો થાક નહીં ઉતરે અને 12 વાગ્યા સુધી ઉતરી ગયો તો પછી તમે કેટલી બી કોશિશ કરો ઊંઘ નહીં આવે. બરોબર. એટલે સાહેબ, આપણે એવું કહી શકીએ કે ઊંઘના કેટલા કલાકો છે એ બહુ મહત્વનું નથી, પણ કેવી ઊંઘ છે, ઊંઘની આપણે જેને ક્વોલિટી અથવા તો આપણે જેને ગુણવત્તા કહીએ એ વધારે મહત્વની છે. હવે સર, તમે લગભગ 10,000થી વધારે પેશન્ટ્સને છેલ્લા 30-35 વર્ષમાં ઊંઘના પેશન્ટને તમે ટ્રીટ કર્યા છે. તો એ લોકો જ્યારે તમારી પાસે આવે ત્યારે એમનું પહેલું વાક્ય શું હોય? તમને પહેલો કયો સવાલ પૂછતા હોય? બહુ સરસ સવાલ છે. સૌથી પહેલાં એવા લોકો આવે
કે અમે 9 વાગે ખાટલામાં જઈએ તો અમને 12 વાગ્યા સુધી ઊંઘ નથી આવતી. બરોબર. આને અમે ઇનિશિયલ ઇન્સોમ્નિયા કહેવાય કે શરૂઆતમાં જ ઊંઘ ન આવે. ગાડી સ્પીડ પકડવામાં જ ટાઈમ લાગે, બરોબર. સ્ટાર્ટ થવામાં જ ટાઈમ લાગે. બરોબર. બીજી હોય છે કે જેમાં ગાડી વચ્ચે વચ્ચે રોકાઈ જાય, 1 કલાક સૂવે પછી ઉઠી જાય, બરોબર. પછી ઉઠી જાય, પછી ઉઠી જાય, પછી ઉઠી જાય. કોઈ વખત પેશાબ કરવા માટે, કોઈ વખત આને માટે, અને કોઈ વખત સલંગ સૂઈ જાય તો સવારે ઉઠે. બરોબર. તો આ વચ્ચે વચ્ચે ઉઠવું આ બીજી પ્રકારનો છે. ત્રીજી પ્રકારનો છે કે હું સૂઈ જાઉં છું 9 વાગ્યા, પણ સવારે 3 વાગ્યા ઉઠી જાય. હું ઉઠી જાઉં પછી ઊંઘ જ નથી આવતી, હા. મારે ફાંફા જ મારવો પડે. બરોબર. આ ત્રીજો પ્રકારનો હોય. અને ચોથો પ્રકારનો હોય કે હું ઉઠું છું પણ ફ્રેશ નથી લાગતો. બરોબર છે. જે લાગવું જોઈએ કે નવો જીવન ચાલુ કરીએ, નવી ધધસ, નવી નવો ઉત્સાહથી. દિવસ શરૂઆત કરી. હા, આવું લાગે યાર આ ક્યાં ફસાઈ ગયા, હજુ નથી ફ્રેશ. તો આ અમારે ત્યાં મોટા ભાગે જો પ્યોર ઊંઘની તકલીફો હોય. બીજી ઊંઘની તકલીફો હોય છે, લોકો કહે છે કે ઊંઘ આવે છે પણ ઊંઘમાં હું ચાલું છું, અચ્છા. ચાલતો ચાલતો હું બારે પહોંચી જાઉં છું અને પછી પાછો આવી જાઉં છું. જે બરાબર. આપણે ઘણા પિક્ચરમાં બી જોયો હા. છે. ઘણી વખત ઊંઘમાં માણસ બડબડાતો હોય, બરોબર. એટલો બડબડાય બહુ કે બોલે. હા. અને ઘણાને યાદ રહે સવારે અને ઘણાને ના યાદ રહે. જી. અને બીજું ઘણામાં ઊંઘમાં ભયાનક સપનાઓ આવે. પછી ઘણાને ભવિષ્ય દેખાવનાર સપના આવે. બરોબર. તો જો આને યાદ રહે અને પછી આપણે ઇન્ટરનેટ ઉપર જોઈએ ડ્રીમ એનાલિસિસ, તો આનો મતલબ ખબર પડે, ઓહો આનો મતલબ આ હતો. તો આ બીમારીઓ બી આમાં એટલે ગભરાઈ જાય આ લોકો કે આને પછી. અને ત્રીજો પ્રકાર હોય છે કે ઊંઘ જેમાં એક લક્ષણ હોય છે. જી. જેમ તમે જોયો હશે, ઘણા ખર્રાટા લેતા હોય, બરોબર. નસખોરા બોલતા હોય, જેમ ટ્રક ઉપર પહાડી ઉપર ડડ 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 ચડતો હોય. બરોબર. તો બૈરી કહેતી હોય, પોતાને ખબર ના પડે પણ બૈરી કહે કે હું થાકી ગઈ, હા. આને લીધે મને એટલે ઊંઘ નથી આવતી. ભાઈ કે બેન ગમે તેને નસકોરા બોલી શકતા હા, હોય. તો અસર ખબર બીજાને પડે. બરોબર છે. તો જો નસખોરાની સારવાર કરો તો ઊંઘ આવી જાય. બરોબર. આની બાયપેપ કરીને એક સારવાર છે, આ કરો તો આવી જાય. બરોબર. બીજું છે, ઘણામાં તમે જોયો કે સૂતી વખત પગ આમ હલાવે, અચ્છા. રેસ્ટલેસ લેગ સિન્ડ્રોમ કહેવાય. બરોબર. હાલતા જ હોય, આમ 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 મોડવતા હોય, આને ઊંઘ જ નથી આવતી. અને કેટલી બી ઊંઘની દવા આપો, એની કંઈ ફરક નહીં પડે. કંઈ ફરક નહીં પડે. અને રેસ્ટલેસ લેગ સિન્ડ્રોમની આની વિશેષ દવા આવે છે, અને દવા આપો, ફટાકથી ઊંઘ આવી જાય. બરોબર. ત્રીજો હોય છે, તમે જોયો છે સર્કાડિયન રિધમમાં, પ્લેનમાં આપણે અમેરિકાથી ક્યાંથી આવ્યા, બરોબર. તો બીજા દાડે ઊંઘ નથી આવતી. આમાં ઊંઘની દવા આપો તો ઊંઘ નહીં આવે તમને. પણ ઊંઘની દવાની જગ્યાએ એક મેલોટેનિન કરીને વિશેષ દવા હોય છે, જી. આ આપણે આપીએ, ફટાકથી ઊંઘ આવી જાય અને માણસ ફ્રેશ થઈ જાય. બરોબર. અને નાઇટ શિફ્ટ વર્કર્સ હોય છે, જો રાત્રે કામ કરે છે, જી જી. આ લોકોમાં બહુ પ્રોબ્લેમ હોય છે. તો આ જુદી જુદી રીતના લોકો આમાં આવતા હોય છે. આનું કારણ શોધી લો, કારણ શોધીને પહેલાં કારણને હેન્ડલ કરી લો, સાથે સાથે થોડા દિવસ દવા આપી દો, પછી બધી દવા બી બંધ કરી દો અને કારણ બી સારો થઈ જાય. બરોબર. આપણે સાહેબ આ જ સંદર્ભમાં થોડી વધારે વાત કરીએ. હા. તો આપે કહ્યું કે આપણે કેટલા કલાક ઊંઘ્યા એ મહત્વનું નથી, પણ કેવી ઊંઘ છે એ મહત્વની છે. હવે મને એટલે કે કોઈ વ્યક્તિને ખબર કેમ પડે કે એની ઊંઘ અપૂરતી છે અથવા પૂરતી છે, એના કયા લક્ષણો હોય છે? બહુ સરસ સવાલ છે, બહુ સરસ. તમારે બધાને આ સવાલ હશે. ઊંઘ્યા પછી જો તમને ફ્રેશ ફીલ ના થાય, બરોબર, પહેલી વસ્તુ. જી. ઊંઘ્યા પછી બી તમને ચીડિયાપણું રહ્યા કરે, જી. નાની નાની વાતમાં ગુસ્સો આવે. ઊંઘ્યા પછી બી તમારું કન્સન્ટ્રેશન અને અટેન્શન, જો તમે કામ કરવા માંગતા હોય, આ ના રહે. ઊંઘ્યા પછી બી તમારી આદત એવી હોય કે કાલે કરી દઈશું, જી. પોસ્ટપોન જેને કહેવાય છે, બરોબર. આ એવી આદત ચાલતી હોય. બીજું, ઊંઘ્યા પછી બી તમારો બ્લડ પ્રેશર જો નોર્મલ ન થતું હોય, ફિઝિકલી બરોબર. તમે મેજર કરો તો ખબર પડી જાય. આમાં ઊંઘ્યા પછી બી જો બ્લડ શુગર બી નોર્મલ આવવું જોઈએ, આ બી જો રાત્રે આરામ કરવાથી ના આવે તો સમજી જાઓ કે તમારે ઊંઘનો પ્રોબ્લેમ છે. બરોબર. તો આ લક્ષણો છે. હવે આ લક્ષણો આપણે જોઈ લીધા, આપણે અલગ અલગ કારણો પણ જોઈ લીધા. હવે એક જે સૌથી મહત્વનું ઘણા લોકોને એમ હોય છે કે મારે બહુ ચિંતા હોય છે, મારે આ ચિંતા છે, મારે આ કામ છે, મારે ફલાણું કામ છે, એને કારણે મને ઊંઘ નથી આવતી. એટલે કે એન્ઝાયટીને ઊંઘ ન આવવા માટે ઘણા લોકો જવાબદાર માનતા હોય છે.
સર આ એક તબીબ તરીકે, એક નિષ્ણાત તરીકે આપ શું કહો છો? કેટલો સરસ સવાલ છે કે ચિંતાના લીધે ઊંઘ ના આવતી હોય તો બિલ ગેટ્સ સૂઈ શકે, અદાની સૂઈ શકે, બરોબર. અંબાણી સૂઈ શકે, હમ, હમ. કોઈ બી ચીફ મિનિસ્ટર સૂઈ શકે, બરોબર છે. કોઈ બી એક્ટર સૂઈ, કોઈ બી બિઝનેસમેન સૂઈ શકે એમને આખી કેટલી બધી દુનિયામાં. ચિંતાઓ હોય. બરોબર છે. તો મિત્રો, મનોવિજ્ઞાન આની આધુનિક શોધ એવું કહે છે કે આ એક ખોટી માન્યતા છે. બરોબર. અને ખોટી માન્યતા કેવી રીતે કે માન્યતામાં એવું આવ્યું કે જે લોકો મગજમાંથી વિચારો કાઢી શકતા નથી, બરોબર. આને ચિંતા કહેવાય. બરોબર. અને અમે જ્યારે આને વાત કરીએ તો આને સીધું કહીએ કે નાનપણમાં ક્યાં તમે ડૉક્ટર પાસે જતા હતા ચિંતા કાઢવા માટે? બોલે નહીં, નહોતા જતા. કોણ કાઢતું હતું? બોલે જાતે. તો આજે બી કાઢી દો, કોણ ના બરોબર. પાડે છે? એટલે નાનપણમાં ભાઈ આપણને આપણી સ્કૂલની ચિંતા હોતી, આપણે આપણી નોટ્સ બતાવવાની હતી, આપણે પરીક્ષાની ચિંતા, ઘણી બધી ચિંતા હોતી, તો પણ આપણે નિરાતે ઊંઘી જતા હતા. તો આનો મતલબ આપણા મગજના રસાયણો અને જ્ઞાનતંતુ એક બેલેન્સ સ્ટેટમાં હતા. બરોબર છે. કામની વસ્તુ હોય તો રાખો, બાકી કાઢી નાખો. બરોબર છે. તો એટલી જ વસ્તુ રાખતા હતા જેટલી જરૂરત છે, તો મસ્ત ઊંઘ આવી જતી હતી. બરોબર છે. હવે આપણે કાલે શું થશે, પરમદાડે શું થશે, આનો શું થશે, કાલે આમ થયો તો આપણે આજની જગ્યા રહેવાની જગ્યા કે તો ભૂતકાળમાં રહીએ છીએ કે ભવિષ્યકાળમાં રહીએ જી, છીએ. જી. તો આપણો મગજના જો 488 ઇન્જિન છે, આ સતત ચાલતા જ હોય. બરોબર. અને જ્યારે સતત ચાલતા હોય તો એવરેજ તો તમારી ગાડીની ઓછી આવવાની જ છે. બરોબર છે. તો તમે જો થોડાક સમય માટે બરોબર. ચિંતાનો એક બહુ સિમ્પલ તમને રાસ્તો બતાવું. હમ. ચિંતા હોય, ચોપડી લો, ચોપડીમાં બધી ચિંતાઓ લખી કાઢો. બરોબર. હું કાલે કરીશ, આ પરમદાડે કરીશ, આ આને આપી દઈશ, આ કામ આને આપી દઈશ. આપણે સામે તો આઈડિયલ છે આપણો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી. રાજનાથને ડિફેન્સ આપી દીધો, ડોવાલને કાશ્મીર આપી દીધો, અમિત શાહને હોમ મિનિસ્ટર આપ્યું. તો તમે બી નાનપણમાં એવું જ કરતા હતા. ક્રિકેટમાં એકને બોલિંગ આપી દીધી, એકને બેટિંગ આપી દીધી, તો તમે કરતા હતા એટલે આજ સુધી સારા છો તમે. બરોબર. હવે કરવાનું ભૂલી ગયા એટલે ઊંઘ આવવાની બંધ થઈ ગઈ. બરોબર છે. તો આજે બી ડિવાઈડ કરી દો ચિંતા. કામ તમારા જેને બીજાને આપી શકતા હોય ને બીજાને ચિંતા, આપી દો. હા. તમે લખી નાખો તો આ એક બહુ સારો ઉપાય છે. અને ઊંઘ ઉડાડવાની હોય તો બધું કામ ના મારા વગર તો નહીં ચાલે. બસ તો હા, તો આ નિમિત્તે ઊંઘ ઉડી જશે. હવે સાહેબ આપણે ઊંઘની વાત કરતા હતા, તો એની આપણા સ્વાસ્થ્ય પર શું અસર પડે? એટલે કે માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય બંને વાત આપણે કરીએ. બરોબર. તો એની આપણા ઊંઘ અપૂરતી હોય તો એની અસર શું પડે? બહુ સરસ સવાલ છે. મિત્રો, સૌથી પહેલાં તો જો ઊંઘનો પર્પસ છે આ છે કે મગજમાં જેટલા જુદા જુદા વાદ્ય યંત્રો વાગી રહ્યા છે, કોઈ વખત આપણે ડાન્સ કરીએ, કોઈ વખત સાંભળીએ, કોઈ બરોબર. વખત સંભળાઈએ, કોઈ ગુસ્સો કરીએ, કોઈ પ્યાર કરીએ, તો આ બધા યંત્રો એક સાથે નથી વાગતા. તો ઓર્કેસ્ટ્રા તમારો આ સાચો મ્યુઝિક કે અવાજ કે આઉટપુટ નથી આપતો. બરોબર. ઊંઘનો મતલબ છે કે બધા લોકો શાંત થઈ જાઓ, 6 કલાક સુધી કોઈને કાંઈ વાત કરવાની નહીં. બરોબર. તો બેકગ્રાઉન્ડમાં જો મ્યુઝિક સેટ કરવું છે, દિવાલ સેટ કરવી છે, સ્પીકર સેટ કરવું છે, આનું ટ્યુનિંગ કરવું છે, આ બધું કામ રાત્રે આ ઊંઘમાં બધાનું કામ વ્યવસ્થિત થઈ જાય, બરોબર. બેકગ્રાઉન્ડ થઈ જાય. હવે સવારે ઉઠો, ભલે તમે રેડિયો ચાલુ કરો કે કેમેરા ચાલુ કરો કે કાંઈ બી ચાલુ કરો, મસ્ત અવાજ આવશે. બરોબર છે. હવે આને આપણે મેડિકલ ભાષામાં સમજીએ તો મગજમાં જો 488 સેન્ટર છે, જી, જી. આ 488 આપણા શરીરના અંગોને કંટ્રોલ કરે છે. બરોબર. દિવસમાં કોઈને વધારે બોલવું પડે, કોઈને વધારે ખાવું પડે, કોઈને તાવ આવી ગયો, કોઈને કાંઈ આવી ગયો, તો જુદા જુદા અંગોને સંભાળતા આને ઇમ્બેલેન્સ થઈ જાય. બરોબર. તો સૌથી પહેલાં જો ઊંઘ મળી જાય તો બધાનું કામ બંધ થઈ જાય, તો આ બધું બેલેન્સ કરી નાખે. બરોબર. નહીં તો તમારે સૌથી પહેલાં માથાથી શરૂ કરો, માથાનો દુખાવો ચાલુ થાય. બીજો, કામમાં જુઓ તો કન્સન્ટ્રેશન ના થાય, મગજથી કોઈ કામ તમારો સારું ના થાય. ના થાય. બરોબર. લગ્ન થઈ ગયા હોય તો છૂટાછેડા થઈ જાય, છોકરા હોય તો આને ઉપર ગુસ્સો કાઢો તમે, ટીચર હોય તો ત્યાં જઈને બધાને ઉપર ગુસ્સો કાઢો, બરોબર છે. તો સાંભળવાની શક્તિ તમારી બધી જતી રહે. બરોબર. તો આને તમારા ઉપર, ઘર ઉપર, બિઝનેસ ઉપર, ઇન્કમ ઉપર એન્ડ આગળના ગ્રોથ બધા ઉપર અસર પડે.
પછી જે અંગ તમારો રિલેક્સ નથી થયો, જે સેન્ટર જો કંટ્રોલ કરે છે આ રિલેક્સ નથી થયો, મગજ આ સેન્ટરનો અસર શરીરમાં બીજા અંગો પર પણ પડે. લીવરમાં બરોબર નથી થયો તો લીવર સવારે બરોબર કામ નહીં કરે. હવે તમે તેલ ખાઓ કે ઘી ખાઓ તો લીવર આને પચાવે જ નહીં. જી લંગ્સનો શ્વાસ લેવાનું, આખો દિવસ શ્વાસની તકલીફ રહ્યા જ કરે. બરોબર દોડવાની કોશિશ કરો તો દોડવાની ઈચ્છા જ ના થાય. બરોબર છે. તો જે અંગમાં તમારે પ્રોપર રિલેક્સેશન ને નોર્મલ નથી થયો, આ બધા જ અસર તમારે. અને આને ઊંધો કરીને જોઈ લો કે તમે જો વ્યવસ્થિત ઊંઘ્યા છો. હા ઊંઘ્યા છો તો તમે જો સવારે આખો દિવસ તમારો એટલો સારો જાય. બરોબર. હવે સાહેબ આપણે સૌથી મહત્વની વાત, હમ. આપણી ઊંઘ અપૂરતી હોય એવું આપણને જો લાગતું હોય હમ. તો આપણે ક્યારે આપણે નિષ્ણાત પાસે જવું જોઈએ, એટલે કે આપણે જેને સ્લીપ થેરાપિસ્ટ કહીએ અથવા તો નિષ્ણાત તબીબ છે એની પાસે ક્યારે જવું જોઈએ, અને ક્યાં સુધી આપણે આપણી જાતે નિર્ણય લઈને આપણે જાતે એનો ઈલાજ કરવો જોઈએ? હા બહુ સરસ છે. સૌથી પહેલાં તો તમને નિષ્ણાત પાસે જવાની જરૂરત નહીં પડે. બરોબર, બહુ સરસ વાત કરી દીધી. આનો સિમ્પલ તમને એક દાખલો બતાવું. બરોબર તમને ઊંઘ ના આવતી હોય બરોબર તો તમારી વાઈફને કહો કે આ એવું તમને કહે કે મને ઊંઘ નથી આવતી. બરોબર. હવે તમે વાઈફને સમજાવો તો ખબર છે શું કહેશો તમે? તારે આમ કરવું જોઈએ, આમ ન કરવું જોઈએ, સવારે એમ સૂઈ જવું જોઈએ, રાત્રે દૂધ પીવું જોઈએ, પછી રાત્રે 6 વાગ્યા પછી જમવું ન જોઈએ, ચિંતા છોડી દેવી જોઈએ. આ બધું તારે ઉપર જ થોડી છે, આખું ઘર છે ને સંભાળવા માટે, મમ્મીને આપી દે. તો જ્યારે તમે આને સલાહ આપશો બરોબર તો ખબર છે તમને શું દેખાશે? કે તમારે શું કરવાનું છે. કે તમે આ બધી વસ્તુ જાણો છો બરોબર છે. પણ કરતા નથી. તો જો તમને ખબર પડી જાય કે હું જાણું છું પણ કરતો નથી, તો કરવાનું ચાલુ કરી દો, સારો થઈ જાય. બહુ આમાં સરસ. ક્યાં ડૉક્ટરની જરૂરિયાત છે? બરોબર બરોબર. તો આને કહેવાય છે ગેસ્ટાલ્ટ થેરાપી, રોલ પ્લે. બરોબર કે તમે આ બની જાઓ અને પછી સલાહ આપો તો તમને ખબર પડે કે પ્રોબ્લેમ ડૉક્ટર પાસે લેવામાં નથી. બરોબર હું જાણું છું પણ એ વાપરતો કેમ નથી? બરોબર હું કહું છું ગુસ્સો નહીં કરવું જોઈએ પણ હું ગુસ્સો કરું છું. જી હું કહું છું આરામથી કામ કરવું જોઈએ, ક્યાં જલ્દી છે પણ હું જલ્દી કરું છું. બરોબર છે. તો આને કહેવાય છે બ્લાઇન્ડ સ્પોટ, બરોબર કે દિયા તલે અંધેરા. આ વસ્તુ જો તમે જોઈ લો ને આજથી વાપરવાનું શરૂ કરી દો, બધું ગાયબ. બહુ સરસ. તો પછી ક્યારે આપણે નિષ્ણાત પાસે જવું જોઈએ, એટલે કે આપણે જેને સ્લીપ થેરાપિસ્ટ કહીએ છીએ એની પાસે ક્યારે આપણે જવું જોઈએ? બહુ સરસ. તો સ્લીપ થેરાપિસ્ટ પાસે જવા માટે સૌથી પહેલાં જોઈ લો કે આ બધું કરવા છતાં બી તમને ઊંઘ નથી આવતી. બરોબર હે ને? તો સૌથી પહેલાં આ જોઈ લો કે કદાચ બીમારી તો નથી. જી તો સૌથી પહેલાં બીમારી હોય છે, જેમ ઘણાને નસખોરા બોલે છે. તો પહેલાં બીમારીઓને બતાવી દઉં, પછી મનોવૈજ્ઞાનિકને બતાવી બરોબર દઉં. બીમારીઓમાં નસખોરા બોલે તો લંગ સ્પેશિયલિસ્ટ એટલે ફેફસાના નિષ્ણાત પાસે તમે જ્યારે જશો બરોબર તો અથવા તમે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઉપર જોશો કે નસખોરા આવે તો શું કરવું જોઈએ. બરોબર છે. આ બતાવશે. એક બાયપેપ કરીને એક મશીન આવે છે. બરોબર આ બાયપેપની મશીન લગાવી લો, આનાથી ઓક્સિજન ફ્લો બરોબર થઈ જાય, આરામથી ઊંઘ આવી જાય. બરોબર 1 મહિના લગાવી લો અને પછી ઓછી કરીને બંધ કરી દો. બરોબર તો ઊંઘની દવા ઉપર આખી જિંદગી રહેવા કરતાં મૂળ કારણ પકડી લો. બરોબર છે. બીજો તમે જો તો એક બીજી બીમારી હોય છે, તેને કહેવાય છે રેસ્ટલેસ લેગ સિન્ડ્રોમ. બરોબર છે. કે કદાચ તમે વિડીયો લો કોઈ માણસનો સૂતો હોય તો આ સૂતા પછી આના પગ આમ ચાલતા હોય, બરોબર આમ ચાલતા જ હોય. તો આને કહેવાય છે રેસ્ટલેસ. બરોબર બરાબર. આને ઘણા બધા કારણો છે, પણ આની એક દવા આવે છે પ્રામીપ્રેક્સોલ કરીને. અચ્છા આ તમે મગજના ડૉક્ટર પાસે જાઓ, સીધા આ દવા લો, આ તમારા હલનચલન બંધ થઈ જશે અને પછી આનું કારણ શોધવાની કોશિશ કરો. અને કારણ શોધીને આને બી સારો કરી દો તો દવા બી બંધ થઈ જાય અને તમારે હલનચલન બી બંધ થઈ જાય અને ઊંઘની દવા ઉપર આખું જિંદગી ડિપેન્ડ ના રહેવું પડે. બરોબર નહીં તો આડઅસરની પૂરી શક્યતા છે. ઓહો પછી આડઅસરની બી આપણી પાસે દવાઓ છે, અમે આપી દઈશું, ચિંતા નહીં કરતા. બરોબર છે. બરોબર. ત્રીજો
તમે જુઓ કે આ સર્કાડિયન રિધમ એટલે ઘણા લોકો નાઇટ શિફ્ટમાં કામ કરે છે, બરોબર. હા, એમના કામના કલાકો અનિયંત્રિત હોય. અનિયંત્રિત હોય, અથવા દિવસે આ લોકો આરામ કરે પણ નાઇટ શિફ્ટમાં કામ કરે. બરોબર. તો નોર્મલી દિવસમાં જાગવું જોઈએ ને રાત્રે સૂઈ જવું જી. જોઈએ. તો આને ઉલટો થઈ જાય. અથવા તમે અમેરિકાથી આવ્યા, લંડનથી આવ્યા, ઓસ્ટ્રેલિયાથી આવ્યા, તો આ તમે જો કે નાઇટ શિફ્ટ તમારી ઊંઘ નથી આવતી. આમાં કોઈ દાડે જી. આનો લીધે આખો દિવસ બગડે તમારો. બરોબર. તો જબકે આપણા મોટા વડાપ્રધાનમંત્રી તો સવારે ઉઠીને 6 વાગ્યા ઉઠે તો 7 વાગે તો મીટિંગમાં જતા રહે. જી. તો એવું શું કરે છે? તો ઘણા કેસમાં આમાં મગજમાં એક વિશેષ હાર્મોન હોય છે જેને કહેવાય છે મેલેટોનિન. બરોબર. તો દિવસમાં આપણે કોર્ટિસોલ કરીને એક હાર્મોન છે. આપણે જેટલી મહેનત કરીએ, ટેન્શન કરીએ, જેમ આપણે સ્ટેરોઇડ નથી હોતો, જી. જી. તો સ્ટેરોઇડ નીકળે શરીરમાંથી બરાબર. અને આ શરીરને મદદ કરે. હમ, હમ. તો કરતાં કરતાં એક લેવલ આનો સાંજ સુધી વધી જાય. બરોબર. હવે આ લેવલને ન્યુટ્રલાઇઝ કરવા માટે સાંજ જેવી પડે, અંધારો ચાલુ થાય તો મગજમાં પીનિયલ ગ્લેન્ડ, અહીંયા એક ગાંઠ હોય છે, બરોબર. આ ગ્રંથિ હોય છે. ગ્રંથિ હોય છે. આ પીનિયલ ગ્લેન્ડ મેલેટોનિન નામનો હાર્મોન બનાવે. બરોબર. આ હાર્મોન જે બનાવે તો આ હાર્મોન આ સ્ટેરોઇડ હાર્મોનને કોન્ટ્રાડિક્ટ કરી દે, બરોબર છે. ખતમ કરતો જાય. બરોબર છે. કરતો 10 વાગ્યા સુધી આને પૂરો ખતમ કરી દે અને ધીરે ધીરે નીંદ આવવાની ચાલુ થાય. બરોબર છે. અને નીંદ આવીને સવાર સુધીના આનો આખો કોન્ટ્રાડિક્ટ કરીને ખતમ કરી નાખે. બરોબર છે. તો સવારે તમે ફીલ કરશો, હા, ફ્રેશ ફીલ થાય છે. બરોબર. બરોબર. તો એવા માણસોને રાત્રે પ્લેનમાં આવ્યા હોય તો આને એક મેલેટોનિનની ગોળી આપી દો, તો અંદર હાર્મોન બેલેન્સ થઈ ગયો તો મસ્ત ફ્રેશ ઉઠશે. બરોબર છે. આ એક બીજી સારવાર છે. બરોબર. પછી દવાઓમાં અમારી પાસે ઘણી જાતની સારવાર છે. જી. એક હોય છે જો જેને આપણે બધા લોકો સ્લીપિંગ પિલ તરીકે જાણે છે, જી. ડાયઝીપામ, બરોબર. વેલિયમ, નાઇટ્રાઝીપામ, લોરાઝીપામ. તો આ મોટા ભાગે બહુ જ ઊંઘની તકલીફ હોય ત્યારે જ લેવાની હોય. ત્યારે લઈ લેજો. અને એ બી તબીબોના માર્ગદર્શન હેઠળ હા, જ. 5-10 દિવસ માટે લઈ લો. પછી એક ગોળીને અડધો કરી દો. 2 પાવરની હોય તો 1 પાવરની કરી દો. 1 પાવરની હોય તો અડધી પાવરની કરી દો. એક દાડે છોડીને એક દાડે, એમ ઓછી કરીને આને બંધ કરી દો. પણ આને સાથે સાથે કારણ જોઈ લેજો કે મારે કેમ જરૂરત પડે છે. બિલ ગેટ્સને જરૂરત કેમ નથી પડતી, બરોબર. અદાનીને જરૂરત કેમ નથી બરોબર પડતી. છે. તો આ બી સાથે માનસિક મનોવૈજ્ઞાનિક કારણો, તમારી પર્સનાલિટી કેવી છે, તમે કેટલા સેન્સિટિવ છો, તમે કેટલા મગજમાં વાતો રાખો છો, કેટલી વાતો ભૂલી શકતા નથી. બરોબર. ઘણી વખત એવું લાગે છે લોક શું કહે છે, આ કોઈ કહેતો ન હોય પણ તમારા મગજમાં તમે તમે ધારી વિચારી લીધું હોય. વિચારીને આ બધા રાખતા હોય. તો આ આની જોડે તમે બીજી હોય છે જેમાં અને એવી નાઇટ્રાઝીપામ, ડાયઝીપામ, આ ગોળીઓ કોઈ દિવસ વડીલોને નહીં આપતા, બરોબર છે. કેમ કે આ એટલો ગહેન લાવે છે કે પછી માણસ ચક્કર ખાઈને પડે છે. ઓહો. એટલે મોટા ભાગે આ લોકોમાં બિલકુલ અવોઇડ કરજો. સર, આપણે એવું કહીએ કે કોઈ પણ તમે દવા લો તો એ તમે તબીબના માર્ગદર્શન હેઠળ જ લો. તમે જાતે તમારી દવા ન કરો. એ આપણે ખાસ શ્રોતા મિત્રોને, આપણા જે દર્શક મિત્રો છે એને આપણે કહીએ. બિલકુલ. આ બહુ સરસ વાત કરી. કેમ કે ડૉક્ટર આમાં ભણેલો હોય છે. હા, બરોબર છે. એ નિષ્ણાત છે. હા, તો એક ગ્રુપ આ છે, બીજો ગ્રુપ છે ઝોપિક્લોન, હમ, હમ. ઝોલ્પીડેમ કરીને છે. આ તમે વડીલોને આપી શકો. આમાં આ વસ્તુ નથી હોતી. બરોબર છે. આ તમારો ડૉક્ટર બતાવી દેશે, અથવા તમે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઉપર જોઈ શકો છો. આને પછી આવે છે મેલેટોનિન. તો મેલેટોનિન તમે કોઈને બી આપી શકો છો. અચ્છા. આ ટેબ્લેટ આવે છે. બરોબર. આનો નેઝલ સ્પ્રે બી આવે છે. નાકમાં સ્પ્રે કરો, મસ્ત ઊંઘ આવી જાય. તો આનાથી આ બી તમે કરી શકો છો. પછી નવી આની ઘણી બધી સર્વોરેક્સન્ટ કરીને નવી દવાઓ આવી ગઈ બરોબર છે. છે. આ તમે વાપરી શકો છો. પણ ધ્યાન રાખો કે ઊંઘ નહીં આવવાના એક લક્ષણ માનજો, બીમારી નહીં. બીમારી નહીં માનતા. આ બહુ મહત્વની વાત કરી. હવે સર, આપણે જ્યારે દવાઓની વાત કરી, પણ આપણે સૌથી મહત્વની વાત કરી, ઘણીવાર આપણું રસોડું હોય છે એ જ આપણી દવા હોય છે. તો આપણે ખોરાકમાં, આપણે જ્યારે ઊંઘની વાત કરતા હોય તો આપણે ખોરાકમાં શું લેવું જોઈએ, શું ન લેવું જોઈએ, શું ધ્યાન રાખવું જોઈએ, એક તબીબ તરીકે આપ શું સલાહ આપશો? અરે, બહુ સરસ સવાલ છે. બહુ સરસ સવાલ છે. મિત્રો, તમે આ વસ્તુ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઉપર જોજો. ઊંઘ માટે હેપી હાર્મોનની જરૂરત હોય. બરોબર. હેપી હાર્મોન, સેડ હાર્મોન, આ જો બે બેલેન્સ હોય હમ, હમ. તો આને એક સેરોટોનિન નામનો હાર્મોન કહેવાય. બરોબર. સાહેબે જો વાત કરી જમવામાં, બરોબર. તો
તમે જાણીને નવાઈ લાગશે કે 95% હેપી હાર્મોન તમારા પેટમાં બને છે, ઓહ, અચ્છા. આંતરડામાં બને હં, હં. છે અને ફક્ત 5% મગજમાં બને છે. બરોબર છે. એટલે આ જમવાની બહુ મસ્ત વાત કરી. હવે જ્યારે 95% અહીંયા બનતો હોય હમ, હમ. અને આ માણસ નોર્મલ જમવા કરતાં જો કોકો કોલા કે કેમ્પા કોલા કે આ વસ્તુ પીતો હોય હમ, હમ. તો આમાં હાર્મોન બને. નહીં બને. જેટલા બજારમાં ચીજો મળે છે જો એડિટિવ હોય, આમાં કોઈ ને કોઈ એડિટિવ મળ્યો હોય, બરોબર. પીઝા ખાઈ લો, આ ખાઈ લો, તે ખાઈ લો, આમાં આ હાર્મોન બને? નહીં બને. કેમ કે આને માટે એક અમીનો એસિડ છે જેને ટ્રિપ્ટોફેન કહેવાય છે, બરોબર. કે જમવામાં આ ટ્રિપ્ટોફેન ના હોય તો આ વસ્તુ ન બને. બરોબર છે. અને આ વસ્તુ મળે છે સલાદમાં. બરોબર છે. શું વાત છે? સલાદ અને ફ્રૂટ જો તમે નેચરલ લેવો છો અને બરોબર. ફણગાયેલા ચણા, બરોબર. મગ, મોઠ, બરોબર. આમાં એટલું બધું મળે છે, એટલું બધું મળે છે કે તમે જાણીને દંગ રહી જાઓ. કેમ કે આને આખો પેડ ઊભો કરવું છે. બરોબર છે. તો વિચાર કરો કે આપણે આખી બિલ્ડિંગ ઊભી કરવી છે તો કેટલો પાવરફુલ મટીરિયલ, બરોબર છે. મશીનો. આ ફણગાયેલા ચણા, મગ, મોઠ, તો થોડા સા ચણા, મગ, મોઠ લઈ લો, થોડોક એક અડધી કાકડી લઈ લો, અડધો ટમાટર લઈ લો, પછી જમો ને જમ્યા પછી જો તમે અડધો ફ્રૂટ લઈ લો, અડધો એપલ લઈ લો, બરોબર છે. અડધો એક નારંગી લઈ લો. તો નારંગીમાં, ફ્રૂટ્સમાં તમે જો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઉપર જો તો એટલા વાઇટામિન હોય છે, બરોબર છે. એટલા વાઇટામિન ભરેલા હોય છે હમ, આમાં, હમ, હમ. જો કે સલાદમાં નથી હોતા. બરોબર છે. તો સલાદ શું કરે? તમારા પેટને એક લેયર બનાવી દે, હમ, 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 હમ. ઠંડકની લેયર બનાવી દે. બરોબર છે. તો જેમ ઠંડકની લેયર બને, હમ, હમ. હા, આમાંથી બધું ફાઈબર નીકળી જાય. બરોબર છે. વાઇટામિન નથી આમાં, બરોબર. એન્ઝાઇમ નથી. જમ્યા પછી આમને વાઇટામિન અને આ એન્ઝાઇમ આવી જાય. એટલો મસ્ત ડાયજેશન થાય. 7 દિવસમાં જો તમે એવી રીતે કરો જમવાનું, બરોબર છે. વગર દવાએ તમને અડધી બીમારીઓ સારી બહુ જ થઈ જાય. સરસ. એટલે સાહેબ, આપણે તો એક રીતે જોઈએ તો આપણી ઊંઘની ચાવી આપણા હાથમાં આપી દીધી એવું આપણે કહી શકીએ. હા, ઊંઘના જો હાર્મોન છે હમ, હમ. સેરોટોનિન, આની ચાવી તમારી પાસે છે. બરોબર છે. આ સલાદમાં અને ફ્રૂટ્સમાં છે, પણ બહુ. સાથે ખાવજો. સાચી વાત છે. ઘણા લોકો શું કે બપોરે હું ફ્રૂટ ખાઉં, સવારે એકલો સલાદ ખાઈ લઉં, પછી એકલું જમવાનું લઈ લઉં. તો આ એવું છે કે મેં બિલ્ડિંગ બનાવવાનું ચાલુ કર્યું, બોલે આજ સિમેન્ટ આવે ને કાલે પાણી આવે ને પરમ દાડે માણસ આવે, તો ક્યાંથી બને સિમેન્ટ? ના, બધું સાથે હોવું જોઈએ. બરોબર. સાથે હોય તો આનો અસર, મજબૂતી ઘણી બધી આવે. બરોબર. હવે સર, આપણે થોડાક રેપિડ ફાયર લઈ લઈએ. 3-4 ક્વેશ્ચન્સના Sure. 1-2 વાક્યમાં જવાબ લઈ લઈએ. હવે મોબાઈલ ફોન અને સ્ક્રીન ટાઈમની અસર આપણા ઊંઘ ઉપર કેવી પડતી હોય છે? બહુ સરસ. મિત્રો, આધુનિક શોધ એવું કહે છે કે લાઇટનો મગજ ઉપર ઇફેક્ટ. સો નોર્મલી કહેવાય છે કે લાઇટ દિવસમાં વધવી જોઈએ, પછી ઓછી થતી સાંજ સુધી બિલકુલ 0 થઈ જવી જોઈએ, અને પછી હવે લાઇટ ઓછી થાય તો આને આંખ ઉપરથી ખબર પડે મગજને કે લાઇટ ઓછી થાય છે, એટલે બરોબર. મારે મેલેટોનિન બનાવવાનું છે. બરોબર છે. હવે જો તમે મોબાઈલ વાપરો કે કમ્પ્યુટર વાપરો કે નાઇટમાં મીટિંગ કરો અમેરિકા જોડે, આ કરો તે કરો, તો આનો મતલબ લાઇટ આ મગજને મહેસૂસ નથી હોતો કે લાઇટ ગઈ. બરોબર છે. એટલે તમારા હાર્મોનલ ઇમ્બેલેન્સ ચાલુ થઈ જાય. બરોબર. હાર્મોનમાં લોચા ચાલુ થાય તો જ્યારે ઊંઘ બરોબર ના આવે તો આખો દિવસ તમારો બગડે. તો આ મૂળ ધ્યાન રાખજો કે લાઇટ જ્યાં બંધ કરીને, આના કરતાં તમે સવારે કરી લો. બરોબર છે. આ કામ સવારે 4 વાગે ઉઠીને કરી લો તો ચાલે, પણ એક વખત લાઇટ આખો દિવસનો કોર્ટિસોલને ન્યુટ્રલાઇઝ કરી નાખો. બરોબર છે. આને માટે પલંગમાં જવું. બીજું ધ્યાન રાખજો કે કલર, બરોબર. ગ્રીન કલર, બરોબર. તમારા રૂમમાં ગ્રીન પ્લાન્ટ રાખો, હમ, હમ. બારે ગ્રીન પ્લાન્ટ રાખો, ઓફિસમાં રાખો. તમે જોશો કે ગ્રીન કલરને જોતા જ મગજને એટલો રિલેક્સેશન આવે છે, શાંતિ મળે છે. જો બીજા કોઈ કલરમાં નથી આવતો. જી. તો આ એક તમે આને જોડે જો એડ કરી શકો. બરોબર. ખિસ્સામાં પેન રાખો તો ગ્રીન કલરનો એવું રાખો બરોબર છે. લખતી વખત, અથવા ગ્રીન કાર્ડનો કોઈ પેપર વેટ હોય, બરોબર. કોઈ સામે કાંઈ હોય તો ગ્રીન અને લાઇટ ઓછી, બરોબર. આ બે વસ્તુ તમને ઘણી મદદ કરી શકે બગેર દવાએ જિંદગી જીવવામાં. હવે સર, આપણી પાસે ઘણી બધી સ્માર્ટ વોચ હોય છે, એમાં પણ સ્લીપ ટ્રેકર્સ હોય છે.
આપણા મોબાઈલમાં પણ સ્લીપ ટ્રેકર્સ હોય છે, તો આ સ્લીપ ટ્રેકર્સ દ્વારા આપણને જે ડેટા મળે છે એ કેટલો વિશ્વસનીય છે? અરે વાહ, બહુ સરસ. મિત્રો, આજકાલ તમે જાણો છો કે તમારા મોબાઈલને આખો ટ્રેક થઈ રહ્યો છે. તમે ઇન્સ્ટાગ્રામ ઉપર જો ઊંઘ, તો આને પછી ઊંઘના જ મેસેજીસ આવતા હોય. બરોબર છે. બરોબર. તો એવી રીતે આ જો ટ્રેકર છે, એવી કરીબ 10 પ્રકારની ડિવાઇસીસ અવેલેબલ છે આજકાલ. બરોબર. આ તમે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઉપર જોશો કે આર્ટિફિશિયલ, તો આ લોકો 10 ની 10 ડિવાઇસનો બતાવી દે છે. તો આ તમને આ બતાવી દે બરોબર. કે ભાઈ આ ટાઈમ તમારે સોવાનું છે, તમે સૂતા નથી, એટલે હાર્મોનલ ઇમ્બેલેન્સ એટલો થઈ ગયો. બરોબર છે. તો આ તમારે ડેટા જોતો હોય તો ડેટા માટે ધીસ ઇઝ અ પરફેક્ટ સોલ્યુશન. બરોબર છે. પણ પછી ડેટાનું કરવાનું શું? હા. મારે બૈરીનું ટેન્શન છે, હવે આમાં ડેટા મારું શું કરે? ઊંઘ તો બરોબર. મને નથી આવતી. મારો છોકરાનું ટેન્શન છે, એમાં મારો ડેટા મળી ગયો, મારે શું કરવાનું છે? બરોબર. કરવાનું તો છોકરાને છે. જી. મારો બોસ નથી માનતો, મારે પ્રમોશન નથી થતો, મારે લોન પેમેન્ટ કરવું છે. બરોબર. આમાં ડેટા શું કરે? બરોબર. તો ડેટા તમને મદદ કરી શકે બરોબર છે. કે કેવી રીતે તમે આ કામ ડિવાઈડ કરીને સાઈડમાં રાખો. બરોબર. ચોપડી લઈ લો, ચોપડીમાં લખો, ભાઈ આ કામ હું કાલે કરીશ, આ કામ કાલે કરીશ, આમાં આને મેસેજ આમ. સાંજ સુધી તમારું બધું ડિવિઝન થઈ ગયું. જો તમારે આ ડેટાથી એવી રીતે તમે યુઝ કરી શકો ને બસ ઊંઘ આવશે તમને. બરોબર. હવે સર, એક છેલ્લો એક મહત્વનો સવાલ કે દવાઓ આપણે દાખલા તરીકે તબીબની સલાહથી આપણે લીધી, તો દવાઓની આદત આપણને કાયમ રહે છે? હા, દવાની ડિપેન્ડ કરે છે કે મોટાભાગે તો કાયમી રહે છે, કેમ કે ઊંઘ આજકાલ એવું માનવામાં આવે છે કે એક લક્ષણ છે. બરોબર છે. જેમ ગુસ્સો એક લક્ષણ છે, બરોબર. ચિંતા એક લક્ષણ છે. જી. બાળકોને કેમ નથી થતી? બરોબર. આનો મતલબ અમે ક્રિએટ કરેલી છે, જી. રાઈટ? હમ. તો ફક્ત આપણે જો આ બંને વસ્તુ સાથે રાખીએ કે દવા બી થોડા ટાઈમ લઈ લઈએ, પણ વધારે ટાઈમ ચાલતી હોય તો આને બંધ કરીને આને કારણ શોધી લો, સારવાર કરી લો. બરાબર. અંતમાં એક નિષ્ણાત તરીકે ડૉક્ટર ગોયલ સાહેબ, આ કાર્યક્રમ જે જોઈ રહ્યા છે એમને આપ શું સલાહ આપશો? એવી કેટલીક 2 કે 3 4 ટિપ્સ આપો કે જે એમને ઊંઘની સમસ્યાના નિવારણમાં મદદરૂપ થઈ શકે. અરે વાહ, સરસ, બહુ સરસ સવાલ. ચાલો, હું ભલે આ સવાલથી ડૉક્ટર ગોયલનું નુકસાન થાય, બધા પેશન્ટ સારા થઈ જશે, પણ છતાંય તમને બતાવું મિત્રો. જો સૌથી પહેલાં મૂળ કારણ ટેન્શનનો બરોબર. આ છે ગુસ્સો. બરોબર. ગુસ્સો એટલે હું એમ કેમ છું, બરોબર. હું આના જેવો કેમ નથી. હમ. આ તમારે જો મોટા ભાગે જો ગુસ્સો ચાલતો હોય, સરખામણી આપણે કરતા હોય. સરખામણી કરતા બરોબર હોઈએ, છે. બરોબર. હમ. તો સરખામણી આપણે મગજમાં, જો આપણે નથી આ બધું મગજમાં રાખીએ છીએ, બરોબર, તો ફક્ત મનોવિજ્ઞાનના ડૉક્ટર એવું કહે છે હમ. કે જો તમે જો નથી આ રાખી શકતા હોય, હમ. તો આખો આ બી તો જોઈ લો, જો તમે છો. એ તમે જોઈ લો. બરોબર છે. આજે તમે એટલા મોટા છો તો કંઈ છો એટલા માટે મોટા છો. બરોબર છે. તમારી પાસે જે છે એનો આનંદ માણો. આ બી જોઈ લો. તો જ્યારે બંને જોવે તો આમાં બેલેન્સ આવી જાય, બરોબર છે. તો તમારે આરામથી ઊંઘ આવી જાય. બીજું, તમે તમારે આજુબાજુવાળા લોકોને જો, હમ. તો તમને ખબર છે કેટલા લોકો તમને જોઈને ભણવાનું ચાલુ કર્યું કે મારે આના જેવું ભણવું છે. બરોબર છે. શાહરૂખ ખાન ભલે અમિતાભ બચ્ચનને જોતો હોય, હું આના જેવો નથી, પણ શાહરૂખ ખાનને કેટલા જોવે છે આ તો જો. બરોબર છે. પણ આને પોતાને નથી જોતો ને બીજાને જોઈ જોઈને આનું નામ આપે મોટિવેશન. આ મોટિવેશન નથી, ડિમોટિવેશન છે. બરોબર છે. તો આમાં બેલેન્સ લઈ આવો બરોબર. કે તમને બી કોઈ જોઈને આગળ વધી રહ્યો છે, હમ. તમારા છોકરાઓ તમારામાં સારો વસ્તુ જોઈ રહ્યા છે, તો એક તમારા મગજમાં બેલેન્સ આવી ગયો, તો આમાં કોઈ વાંધો. ત્રીજો છે કે જો ગુસ્સો આવતો હોય બરોબર. બીજા ઉપર, તું નાલાયક છે ને, તું આમ છે, તું ડપોળ છે ને, તું સમજતો નથી, ગાંડો છે ને, આમ, બરોબર, તો એક તમને 1 જ મિનિટમાં ગુસ્સો ગાયબ કરવાની રીત બતાવી દઉં, હમ. હમ. તાકી તમને ઊંઘ આવી જાય બરોબર. અને રાત્રે આ કહીને સૂઈ જાઓ. બરોબર. બરાબર, અંદાજ લગાવો. તો કોઈ બી એમ કહેતો હોય હમ. કે તું ગાંડો છે, તો એમ સમજી લો કે આ મારા કામને કહે છે કે તારો કામ ગાંડા જેવું છે. બરોબર છે. પોતાની જાત ઉપર ના લો. પોતાની જાત ઉપર નહીં લો. બહુ જ સરસ. તો જો તમે જોઈ લો કે તમે બી કોઈને કહો છો, તો આના કામને કહો છો. વ્યક્તિને નથી કહેતા. મારો બોસ મારી એપ્લિકેશન રિજેક્ટ કરે રજાની, તો મારી એપ્લિકેશન મને રિજેક્ટ નથી કરતો, હમ. પણ હું એમ માની લો
મને કેમ ના પાડી, બરોબર જેમ પોલીસવાળા કહે છે મને કેમ જજ કે મને કેમ આઈએએસ વાળા કે મને કેમ. બરોબર બાબા તારી એપ્લિકેશન તારી રિક્વેસ્ટ ના પાડી છે. બરોબર તો આ જે જોડવાનું તમે જો સેપરેટ કરી નાખો, વાહ ખરેખર એટલો સાત્રે મગજ જાને કેવું હોય કહી દો કે હું તારા ઉપર ગુસ્સો નથી, તું સારો છે પણ તારી રીત ખોટી છે, બરોબર છે કહીને સૂઈ જાઓ. બરોબર આ જાગે, વાહ આ આપણી ચિંતા ખતમ. અને આ વસ્તુનો સૌથી મોટો ફાયદો તમને થશે, તમારા છોકરા છોકરી બી અને પરિવારમાં બી આ જ વસ્તુ કહેતા થશે તમને કે પપ્પા તમે ખોટા નથી, પણ તમારી રીત ખોટી છે ખખડાવવાની, બરોબર તમારી રીત ખોટી છે કે ટાઈમ નહીં આપવાની, બરોબર. બાકી તમે સારા છો. બરોબર વિચાર કરો તમને કેવું લાગશે. સાચી વાત તો આ બી આરામથી ઊંઘી જશે, તમે ઊંઘી જશો અને મારી ઊંઘ ઉડી જવાની છે. તમે બધા હારા થઈ ગયા તો. તો ડૉક્ટર ગોયલ સાહેબ, આપે બહુ જ સરસ વાતો કરી, બહુ પ્રેક્ટિકલ વાતો કરી. આપણી જે સમસ્યા છે ઊંઘને લગતી સમસ્યા, એના નિવારણ માટેની કેટલીક વાત કરી. આપણે સ્લીપ થેરાપીની વાત કરી, બહુ ઊંડાણથી અને બહુ સરળ ભાષામાં આપે વાત કરી. અમને બધાને બહુ જ અમૂલ્ય માર્ગદર્શન આપ્યું, એ બદલ આપનો આભાર અને આપને ખૂબ ખૂબ શુભેચ્છા. આભાર. નમસ્કાર, આભાર સર, થેન્ક યુ સો મચ નમસ્કાર. કે તમે એટલો સારો કામ કર્યો.